ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૌથી મોટો પર્દાફાશ થયો છે। સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે કે આ ઘટનાને પ્રથમ જોનાર રેલ કર્મી સુભાષ પોદાર જ આરોપી હોવાનું અત્યારે સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે, જેમણે પ્રમોશન મેળવવા આ યોજના બનાવી હોવાનો ધડાકો થયો છે। સુભાષ પોદારે પોતે જ પેડલોક કાઢ્યા હતા। એનઆઈની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઈ હતી। ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી। ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી। કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના પર નજર છે। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ। સુરતથી અમારા સંવાદદાતા બળદેવ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। બળદેવ, આ આખી ઘટનામાં એક નવો એંગલ હવે સામે આવ્યો છે। કઈ દિશામાં તપાસ થઈ રહી છે? કોના પર શંકા છે? ગઈકાલે જે રીતે ઘટના સામે આવી હતી, ગંભીર ઘટના કહી શકાય। કિમ કોસંબા જે રેલવે ટ્રેક છે ત્યાં વચ્ચે જે રીતે ફિશિંગ જે પ્લેટો મૂકી અને ટ્રેનને ઉથલવા માટેનો જે પ્રયાસ કરવા માટેની જે ગંભીર ઘટના સામે આવી હતી, તે ઘટનાની જાણ થતાની સાથે જ સુરત જે રેલવે અધિકારીઓ છે, સુરત જિલ્લા પોલીસના અધિકારીઓ હતા, તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। ત્યારે જે રીતે ન્યૂઝ અહેવાલ પ્રસારિત થતાની સાથે જ જે ગુજરાતની આજે અલગ અલગ જે એજન્સીઓ છે તે પણ જે સતર્ક થઈ હતી અને સાથે દેશની જે અલગ અલગ જે આંતરરાષ્ટ્રીય જે એજન્સીઓ છે તે પણ સતર્ક થઈ હતી અને તાત્કાલિક એએનઆઈની જે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સાથે ગુજરાત એટીએસની ટીમ પણ આ બાબતે આજે ઘટના સ્થળે પહોંચી અને આખી ઘટનાની જે તપાસ કઈ રીતે કરવામાં આવે છે અથવા તો કઈ રીતે આખી જે ઘટનાને અંજામ આપવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, આ તમામ બાબતોને લઈને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે સુરત જિલ્લા એલસીબી અને સુરત જિલ્લા એસઓજી દ્વારા પણ સતત આ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। 150થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા આજુબાજુના 5 કિલોમીટર વિસ્તારની અંદર જે તપાસ કરી હતી, કારણ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી જાય તો આરોપી સુધી પહોંચી શકાય। પણ જે રીતે પ્રથમ દ્રષ્ટિની અંદર જે રીતે એનઆઈની ટીમને જે રીતે માહિતી મળી હતી કે જે ફરિયાદી જે છે સુભાષ નામનો જે રેલવે કર્મચારી ફિશિંગ જે લાઇનનું જે કામ કરે છે, તે જ કર્મચારીની ઉપર શંકા જે સેવાઈ રહી હતી અને તેના આધારે સુરત જિલ્લા એલસીબી એસઓજી દ્વારા તેને ડિટેન કરી અને સતત સઘન જે પૂછપરછ કરવામાં આવી, ઉલટ તપાસ કરવામાં આવી, ત્યારે પ્રાથમિક દ્રષ્ટિની અંદર જે માહિતી જે સામે આવી હતી કે સૌપ્રથમ જે ટેલિફોનિક જાણ કરનાર વ્યક્તિ જ પોતે હતો અને જે ઘટના જે અંજામ આપવામાં આવવાનો હતો તે પહેલા 3 જેટલી જે ટ્રેનો હતી ત્યાંથી પસાર થઈ હતી। તેમના જે પાયલોટ છે તેમને પણ કોઈ એવી શંકાસ્પદ વસ્તુ દેખાઈ નહીં હતી। એટલે આ તમામ જે અલગ અલગ જે બાબતો હતી તેને ધ્યાનમાં લઈને સઘન પૂછપરછ કરતા જે સુભાષ છે તે પડી ભાંગ્યો હતો અને સાચી હકીકત સામે આવી હતી। હાલમાં તો સુરત જિલ્લા પોલીસ દ્વારા જે 3 જેટલા લોકોની જે ડિટેન કરવાની જે કામગીરી કરી છે તેમની અલગ અલગ રીતે જે પૂછપરછ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તે પ્રમાણે કે સુભાષને જે પ્રમોશન જોઈતું હતું અને તેના કારણે તેને આખું આ કાવતરું કર્યું હોવાની જે વિગતો સામે આવી રહી છે। બીજી મહત્વની વસ્તુ એ છે કે ફિશિંગની જે પ્લેટો છે તે ટૂંક સમયની અંદર આટલી ઝડપી રીતે જે બોલ્ટ નટ હતા તે કઈ રીતે ગાઢવી શકાય, તે આ જે પોતે દરરોજ જે કામગીરી કરતો હોવાના કારણે તેને આ તમામ બાબતોનો ખ્યાલ હતો। જી, જોકે સાથે એક સવાલ એ પણ છે કે તેની સાથે જ અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમની ભૂમિકાને લઈને કોઈ સ્પષ્ટતા થઈ શકે છે ખરી? શું એ પણ રેલવે વિભાગ સાથે જોડાયેલા છે કે પછી તેમના મદદગાર હતા? અત્યારે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે સુભાષ છે તે રેલવે કર્મચારી તરીકે ફરજ બજાવે છે, તેને પ્રમોશન જોતો હોવાની જે વિગતો સામે આવી રહી છે તેના કારણે આ કાવતરું કર્યું હોવાની જે વિગત સામે આવી રહી છે। તેના મદદ માટે બીજા બે તેના મિત્રો જે છે તેને જે મદદરૂપ માટે લેવામાં આવ્યો હતો, કારણ કે જે ફિશિંગની જે પ્લેટો હતા તેના નટ બોલ્ટ તાત્કાલિક રીતે ખોલી શકાય અને આયોજનપૂર્વક જે રેલવે ટ્રેક ઉપર આ વસ્તુ મૂકી શકાય અને ટ્રેન ઉથલવા માટેનો જે પ્રયાસ કરવાની જે ઘટના સામે આવી હતી। પણ મહત્વની વસ્તુ એ છે કે સદનસીબે આ ઘટના બની નથી, છતાં પણ હાલમાં તો સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આ ત્રણ જે ઇસમો છે તેમને ડિટેન કરી અને કાર્યવાહી હાથ ધરી છે। એટલે ટૂંક સમયની અંદર જે સુરત જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે ખુલાસો કરી શકે છે, કારણ કે અંદરની શું વિગતો હતી, તેની સાથે કોણ કોણ હતું, શું ખરેખર જે પ્રમોશનની જે વાત સામે આવી રહી છે તે હકીકત છે કે તેની પાછળ બીજા કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે। આ તમામ બાબતોને લઈને જે ગુજરાતની એજન્સીઓ છે, દેશની અલગ અલગ એજન્સીઓ છે અને સાથે સુરત જિલ્લા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે। જી, ઓકે બળદેવ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ તો એક રેલ કર્મચારી અને તેના 2 મિત્રો આમાં સંડોવાયેલા હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે।
જોવે રહેશે કે સુરત જિલ્લા પોલીસ કે પછી અન્ય તપાસ એજન્સી આ મામલે શું સત્તાવાર વિગતો સામે આપે છે.